વેલકમ બેક ટુ ન્યૂ લોક. તો અત્યારે આપણે ડાયરેક્ટ પહોંચી ગયા છે જે જગ્યા પર કામ કરવાનું છે એ જગ્યા પર જ આવી ગયા છે. રસ્તામાં વરસાદ તો અમને લાગ્યો જ, વરસાદ તો ચાલુ જ હતો. પહેલાં તો વિડીયો જોઈ લો કે રસ્તા પર અમને આવતા શું થયું હતું. એટલે બધા રસ્તા ખરાબ થઈ જાય ને, એમ તો સિટી એરિયામાં બી ખરાબ તો થઈ જાય, પણ ગામડાની મજા જ અલગ છે. રસ્તા ખરાબ હોય ને તો બી મજા આવે ગાડી ચલાવવાની. ટ્રાફિક નહીં હોય ને એટલે મસ્ત એમ એકલા એટલે ખુલ્લેથી નીકળી જવાય. તો તમે જોઈ શકો છો કે બંને બાજુ છે ને પાણી કેટલું બધું આવી ગયેલું છે. અહીંયા બ્રિજનું કામ ચાલુ છે પણ પિલ્લર ઊભા થઈ ગયેલા છે, એ બાકી છે થોડુંક કામકાજ. એટલે આવતા ચોમાસા પહેલાં તો બની જાય. પાણી જોવું તો આવતા પેલી આ ભરાઈ નહીં જાય તો સારું વરસાદ તો અમારે તે બાજુ જ રોકાણ કરવા પડે. શું કહે છે? આગળ કંઈ થયેલું છે. આ કદાચ છે ને લાઇટના થંભા પડી ગયા એવું લાગતું છે. એક મિનિટ ગ્લાસ સાફ કરી નાખો. અહીંયા ટ્રેક્ટર છે અને આપણે બહુ આગળ નહીં જવા દઈએ. બસ અહીંયા લાઇટનો થંભ જ પડેલો છે. અહીંયા આ તમે જોઈ શકો છો અહીંયા આગળ આવી રહ્યો આ જે દેખાય ને એ લાઇટનો થાંભલો આવે ને એ પડી ગયેલો છે. તો કંઈ નહીં, રસ્તો ક્લિયર થાય એટલે પછી આપણે નીકળી જાઉં. ટ્રેક્ટરથી કાઢતા છે. આ બીજી જગ્યાએ ઊભો કરવાનો એવું લાગે. વરસાદ પણ બહુ આવે છે. વાન નીકળી ગઈ તો આપણે પણ નીકળી જઈએ. પાણી ઓછું છે આજે. કાલે રસ્તા પરથી પાણી જતું હતું. વિકી કૌશલનું ગીત બહુ ખતરનાક મસ્ત લાગે, મજા આવી જાય. જૂનું છે પણ નવો વર્ઝનનું બનાવેલું. તો જોઈ લીધું. તો અત્યારે બતાવું તમને અહીંયાનો વ્યૂ કેવો ગયો છે. અહીંયા પાણી ભરાઈ ગયેલું છે જરાક, તો એ પણ તમને બતાવું. અહીંયા હું ડાયરેક્ટ ટેરેસ પરથી પાણી ટપકતું છે એટલે પાણી છે ને બધું ટાઈસ પર આવી જતું છે. બતાવું તમને મેં ને કે અહીંથી બધું પાણી પડે ને અહીંથી ડાયરેક્ટ એટલે છે ને આ બધું પાણી જોવાનું તમે. આ પાણી છે. અત્યારે આ જગ્યા પર કામ કરવાનું છે તો અહીંયા પહેલાં એને સફાઈ કરવા પડે પછી કામ ચાલુ થાય. 2 દિવસ તો અહીં છે, આજે 3જો દિવસ છે આપણો. અને વરસાદ અમને રસ્તામાં બહુ જ લાગ્યો. વરસાદ ચાલુ જ હતો એટલે ને બ્લોક છે તો ડાયરેક્ટ ઘરથી સ્ટાર્ટ નથી ગયો. તો અહીંયા પણ વરસાદ ચાલુ જ છે. ઝરમરી ચાલુ છે. વરસાદ ઝીણો પડતો જ છે અહીંયા. તો વરસાદ ચાલુ છે એટલે કામ તો થોડુંક ઓછું થાય કે લાઇટ અવર જવર કર્યા કરે એટલે એટલું બધું કામ થાય નહીં. પણ છતાં બી આપણે જેમ બને તેમ કામ વહેલા બધાની કોશિશ કરું, કારણ કે આજે 3 દિવસથી ગયેલો છે. ફટાફટ કરીએ કામ અત્યારે અને મળીએ. વિડીયોમાં બની રહેજો. I know you're scared, you wanna hide away sometimes. I know you heard from everyone telling you lies. So just ડોલ ભરી કાઢી એટલે પોતો મારે મારીને આવો. બધું પાણી કાઢી નાખ્યું અને ઝાડુ બધું કરી નાખ્યું ક્લીન. અત્યારે વેલ્ડિંગ કરવાના છે. કલાક અને કામ જે બાકી છે તે ફટાફટ પૂરું કરી દઈએ હવે. તો કાલે છે ને વેલ્ડિંગ કરતા હતા ને અમે, તો દાનિયાને 2-4 ખાર જોવાઈ ગયું હોય એટલે એને આંખમાંથી પાણી પડતું છે. દાનિયા એટલે દવા તો નાખેલી, તો દવા મળેલી નહીં હતી અમને, પણ ઘી નાખેલું હતું એટલે થોડુંક રાહત તો હતી. દાનિયા કંઈ નથી. કેવું શાકમાં?
હે પાણી પડે કાંઈ પાણી જ્યારે પડે જ્યારે જ્યારે પડે કંઈ નહીં આવી જાય કે ગભરાવું નહીં હે ને ચાલો તો મળીએ અત્યારે પાછું કામ કરવા લાગી જઈએ આપણે ફટાફટ. તો આજે પણ વરસાદ ચાલુ છે સતત 3 દિવસથી વરસાદ પડતો છે. અત્યારે તો બહુ એટલો બધો નહીં છે મળે, કાલને જેટલો તો વરસાદ નહીં મળે, આજે ઓછો છે. આજે એકદમ હલકો હલકો વરસાદ પડતો છે. આ જોતો હશે તમે, આ દેખાય તમને એકદમ ઝીણો ઝીણો ઝીણો. કાલને જેટલો તો મુસળધાર એટલો બધો વરસાદ નહીં મળે તો વાંધો નહીં. આજે તો પણ વાદળ છે ને કાળા કાળા છવાઈ તો ગયેલા જ છે. લગભગ લાગતું તો છે કે આજે બી એટલો જોરમાં વરસાદ તો આવે જ. તે પહેલાં આપણે ખાઈ લઈએ. બપોરનું જમવાનું આપણું લઈ આવેલા છે તો ટાઈમ થઈ ગયેલો છે એટલે અત્યારે આપણે જમી લઈએ. બોની હાથ તો ચામડી નીકળી જાય હે હે ને હા. હું કઈ ખેતી બી દિવસ કરે છે હે ખેતી બી દિવસ કરે છે કઈ રીતે બી ધોયા જ કરે. હજુ મૂકું કંઈક આવું દાનિયાએ કેવા કીધું મને એટલે આપણે ટિફિન ખોલી લઈએ આજે. આવે છે એમ કે દાને ચમકાય હે દાને ચમકાય લે આ પકડની બોતલ ટિફિન નહીં લે નહીં ખાવાનું હા ખાવાનું હજુ ખાવાનું દાનિયાને ઢોળિયામાં આવડે કે દાનિયા હે ઢોળિયામાં આવડે બોલ નહીં આવડે થોડું થોડા થોડા આવડતા ખામનો કા ખામનો 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 તો આજે ખબર નહીં હું ભરી આવી આપણે જોઈએ. એમ તો ખીચડી કીધેલી હતી પણ ખીચડી જ ઓહો ખીચડી જ છે આજે. ખીચડી અથાણું ઓ 3માં ખીચડી. એક ટિફિન કોને સારું વ્યુઅર્સ તો કરે વ્યુઅર્સ લોકો હું ગઈ વ્યુઅર્સ તો કરે છે ના, ના. તમને એક સેકન્ડમાં તો એટલે સબસ્ક્રાઇબ ને લાઈક કરજો ફટાફટ. એટલે હું ગઈ તમારા સારું બી ટિફિનના ડબ્બા આવતા છે હે ને દાનિયા? હા દાનિયા તું તો કઈ બોલે જ નહીં. તમારા બી ટિફિનનો ડબ્બો આવતો છે લાઈક સબસ્ક્રાઇબ કરજો શેર બી કરજો તમારું જમવાનું બમવાનું પતી ગયું ને અત્યારે પાછા લાગી જાય કામ પર. દાનિયાએ મશીન પણ હાથમાં લઈ લીધું અને સીવો પણ તૈયારી છે. જોઈએ આજે કેટલું કામ પતે. આજુ લગભગ 1 દિવસ તો નીકળી જાય. વરસાદ પણ ચાલુ છે અને ફટાફટ કામ થઈ જાય તો સારું એમ કરીને. ચાલ તો કંઈ નહીં, આપણે ફટાફટ કામ કરવા લાગી જાય. ફેંકી દે ધન્યા. તો અમારું આટલું કામ થઈ ગયેલું છે આજે. હવે કાલે નીચેનું બાકી છે. હવે કાલે નીચેનું કરવું. આજે પણ કામ કરતાં કરતાં છે ને આપણને લગભગ 6 ઉપર થઈ ગયેલા છે. એક જ મિનિટ 6માં 5 બાકી. એટલે આજે પણ 6 વાગી ગયા. એન્ડ કાલે પણ આવવું પડે. વરસાદ પણ ચાલુ છે આજે. અને કાલે કદાચ કામ પતી જાય તો ફટાફટથી અહીંયા એક કામ પતે એટલે બીજું કિચનવાળું કરવાનું છે. એ પણ તમને વિડીયોમાં બતાવવા. તો આજે એટલું જ કામ કરીને સાફ સફાઈ કરીને ઘરે જતા રહે. અત્યારે વાગ્યા છે 6:30. અમારું કામ પણ થોડુંક બાકી છે. અડધું પતી ગયું તો અત્યારે નીકળીએ ઘરે. વરસાદ પણ ચાલુ છે અને 6:30 પ્રોપરલી થઈ ગયેલા છે. તો આ બધું સામાન લઈ લઈએ અને પછી નીકળીએ ઘરે. ધન્યા કુલી ચાલો
ફૂલી બની ગઈ કે હે તો કંઈ નહીં ગાઈસ, બધું સામાન લઈ જાય અને લાઇટ બધી બંધ કરી દઈએ આપણે કાલની જેમ. ઉપરની બાકી છે ને? પછી બંધ થાય. ઉપરની ગાડી બંધ થઈ ગઈ. સ્વિચ કાં? ઉપરની લાઈટ ઉપર તો હે બંધ થઈ ગઈ. સ્વિચ બધી ડબલ, એક સ્વિચમાં ડબલ કનેક્શન, એટલે એમાં શું છે કે પછી કોઈ બંધ કરે ને ઓફ કરે તો ચાલે. પહેલાં છે ને આપણે આ દરવાજો બંધ કરી દઈએ. બાર ખુલ્લી રહી ગયેલી હતી. તો વિન્ડો પણ બંધ કરી દીધી અને રહ્યો આ દરવાજો એને પણ બંધ કરી દીધું. અને લાઈટ અત્યારે અંધારું થઈ ગયું છે. નીચેની આજે લાઇટની ચાલુ કરી એટલે એને એમ જ ખાલી આપણે દરવાજાનો લોક જ મારી દેવું આપણે. નહીં ચાલે તો બે હે કોઈ આગે નહીં ચાલે, બંધ થઈ ગયેલું. સોરી, બંધ થઈ ગયેલું છે. તો અત્યારે આપણે દરવાજો બંધ કરી દઈએ, લોક કરી દઈએ એને. લે છે મોબાઈલ પકડ. બધું લે આવવાનું, મોબાઈલ, ચાર્જર, દનિયા. ચાવી લઈને આપણે ડાયરેક્ટ ઘરે. દાનિયા કેવું દેખાય છે કામ કરી કરીને? શું કે દાનિયા? દાનિયાને આજે તકલીફ થઈ ગયેલી હતી, દાનિયાને શરદી થઈ ગયેલી હતી. શું કે દાનિયા? હે ને શરદી થઈ ગયેલી? હે મામૂલી કહેવાય ને. આ તો મામૂલી. હું કે આ તો દાનિયા તો ખમી લે. હું કે દાનિયા મામૂલી ને? હે હે તો ચાલો, કઈ વાંધો નહીં. અત્યારે આપણે નીકળીએ. વરસાદ પણ ચાલુ છે, 3 થી 4 વાર બ્લોગમાં ગયેલું છે. વરસાદ પણ ચાલુ જ છે, પણ જવું તો પડે જ, બરાબર ને? વાંચે એટલે વાંધો નહીં, તો પહેલા તો જવું પડે. હા બરાબર. દાનિયા કોઈ હિન્ટ આપવાનું હોય તો કહી દે. કઈ નથી કેવું. હે કઈ નથી કેવું. જરાક જોરમું બોલ નહીં. મારે તો કઈ નથી કેવું. કઈ નથી કેવું. આ લોકો મસ્તી કરવા લાગેલા છે. આ લોકોનું ડેલીનું નાટક હોય. ચાલો તો અત્યારે ડાયરેક્ટ નીકળીએ ઘરે. વરસાદ વધારે આવવાનો છે એવું લાગે, કારણ કે તમને બતાવું, વાદળા એકદમ આજુ બી અને કાળા કાળા થઈ ગયેલા છે. આ રહ્યા દેખાય તમને એ પછાડી? એકદમ કાળા કાળા વાદળો છે. તમે અત્યારે છે ને અનાવલ જતા છે ગેસ ભરવા માટે. તો અહીંયા પબ્લિક જોવાની પ્રોગ્રામ ચાલુ છે મોક્ષ માર્ગીનો, જય પરમાત્મા વાળાનો. તો હજુ પણ પાર્કિંગ ફૂલ છે રસ્તા પર, અને પબ્લિક પણ ફરતું છે. આ તમે જોઈ શકો છો કે પબ્લિક એટલું બધું છે ને. અનાવલ કાકા બહુ જ પબ્લિક છે. આ તો તમને અડધેથી બતાવ્યું. ટ્રાફિક તો જુઓ. વરસાદ પણ એકદમ જબરજસ્ત.
અહીંયા સુધી ટ્રાફિક છે આ સર્કલ સુધી. આજે તો છે આ ટ્રાફિક, તમે જુઓ તો ખરા. બસ અહીંયા ટ્રાફિક ના અત્યારે અમે અહીંયા છે ને કટલેસ ખાવા ઉભી રહેલા છે અનાવલમાં. ગરમ ગરમ વરસાદ બહુ જોરદાર આવતો છે એટલે ગરમ ગરમ કટલેસ તો ગાઈસ તમે જોઈ શકો છો કે અહીંયા પાણી કેટલું બધું ભરાઈ ગયેલું છે ને મારી ગાડી પાણીમાંથી જતી છે. આ તમે જોયો તો ખરા, આ જુઓ. તો વારને કવર પહેરાવી દીધું. તો આજનો બ્લોગ તો એકદમ ફાસ્ટ પતી ગયો. આજે તો જમવાનું બમવાનું બધું પતી ગયું અને પથારીની તૈયારી ચાલતી છે આ બાજુ. અને વરસાદ પણ બહુ જ છે તો લાઇટનું કોઈ નક્કી નહીં મળે, તો ફોન બી ચાર્જિંગ કરવાનો કદાચ એમ જ રહે. તો એના માટે આજે એકદમ ફાસ્ટ બ્લોગ પતાવી દેવાની કોશિશ કરી. તો મળીએ હવે કાલે નેક્સ્ટ વિડીયોમાં, બરાબર ને? તો આજનો બ્લોગ અહીં જ એન્ડ કરીએ. વિડીયોને સ્કીપ કરતાં પહેલાં, વિડીયોને એન્ડ કરતાં પહેલાં લાઈક કરો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.